પિમ્પલ્સને દબાઈને કે ખોતરીને કાઢવાથી તમારી સ્કિન ઉપર શું તકલીફ થઈ શકે છે. જ્યારે પણ આપણને મોઢા ઉપર પિમ્પલ્સ દેખાતા હોય તો આપણી સૌથી પહેલાં ઈચ્છા થતી હોય છે કે પિમ્પલ્સને દબાઈને કે ખોતરીને કાઢી દઈએ જેથી એ પિમ્પલ જતું રહે. પણ એકચ્યુઅલી એવું નથી થતું હોતું. પિમ્પલ્સને જ્યારે પણ તમે દબાવો છો કે ખોતરો છો તો એ ઇન્ફેક્શન અંદરને અંદર સ્પ્રેડ થાય છે અને તમને નવા પિમ્પલ્સ થાય છે. બીજું વસ્તુ કે જ્યારે પણ તમે પિમ્પલ્સને દબાવો છો ત્યારે એમાં સોજો વધી જાય છે, ઇન્ફ્લેમેશન વધી જાય છે અને તમારો પિમ્પલ જેટલો હતો એના કરતાં મોટી સાઇઝનું થઈ જશે. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ પિમ્પલને ખોતરો છો ત્યારે ત્યાં પિગમેન્ટેશન થવાના ચાન્સીસ વધી જાય છે. પિમ્પલ્સના પછીના માર્ક્સ જે છે એ રહી જતા હોય છે અને એને નીકળતા વાર લાગી શકે છે અને કમ્પ્લીટલી રિમૂવ થઈ પણ નહીં શકે. ચોથી વસ્તુ છે કે પિમ્પલ્સને દબાવીને કે ખોતરીને કાઢવાના લીધે અંદરની સ્કિનના ટિશ્યુઝને ડેમેજ થતું હોય છે અને સ્કાર એટલે કે ખાડા રહી જતા હોય છે, જેની માટે તમારે લેઝર કે માઇક્રોનિડલિંગ કરાવવી પડતી હોય છે અને એ સ્કાર 100% રિમૂવ નથી થતા. તો પિમ્પલને દબાઈને કે ખોતરીને કાઢવાની પહેલાં આ વસ્તુનું ધ્યાન રાખવું કે જો તમે આવું કરશો તો તમને પિમ્પલ્સ પછીના ડાઘા કે ખાડા રહી જવાની શક્યતા રહી શકશે. સો હંમેશા જ્યારે પણ પિમ્પલ્સ થાય ત્યારે ડર્મેટોલોજીસ્ટ પાસે જાઓ અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવજો. થેન્ક યુ.